માલિક ફરી એક વાર માલિક વહીવટદાર વહીવટદાર ફરી એક વાર પૂછું વહીવટદાર તમે તમારો નંબર કર્મચારીમાં છે સમજી રાખજો તમે વહીવટદાર નથી તમે માત્ર કર્મચારીનું કામ છે વહીવટદાર કે તેમ કરવા કર્મચારીનું કામ છે વહીવટદાર કે તેમ કરવાનું શ્રાવકનું કામ છે ગુરુ કે તેમ કરવા તમે માલિક નહીં તમે વહીવટદાર પણ નહીં ઘણા લોકો બોલે મારા સાહેબ તમને આ વહીવટમાં અધિકાર ખરો હું કહું છું સૂત્રામ 100% નો અધિકાર અમારો જ છે તમારો 1% કોઈ પેઢીનો વહીવટ કરવાનો અધિકાર કોનો હા બોલો બોલો મંડળી અંદરમાં ભરાયેલો કચરો છે ને સાફ કરી નાખો મારે હસ્તો સાધુ એ તો ત્યાગી એમને તો મોક્ષ માર્ગનો ઉપદેશ આપવાનો એમને વળી આ બધી માથાકૂટ કરવાનું પડવાનું ભૂલી જાઓ બધી દલીલો વહીવટદાર અમે છીએ અચ્છા તમે કાયમ ઓફિસમાં હાજર જ છો 24 કલાક તમારી ઓફિસ ધંધાની તો ધંધો ચાલે છે તમે હાજર ન હો તમે કોઈ કંપનીના માલિક છો તમે 24 કલાક કંપનીમાં હાજર તો વહીવટ ચાલે અમે હાજર એક ન રહી તમને શું ફરક પડે છે વહીવટ કેવી રીતે કરો અમારે જોવા વહીવટદારો અલગ અલગ હોય છે હા સાધુ પણ અત્યારે અલગ અલગ બધા હોય વ્યવસ્થાના ભાગરૂપે બધું જ અલગ અલગ હોય ગુજરાત છે ભારતની અંદર કે બહાર ગુજરાત અને મહારાષ્ટ્ર જુદા કે હવે ગુજરાત ભારતની અંદર કે બહાર મહારાષ્ટ્ર ભારતની અંદર કે બહાર તો પછી ગુજરાત અને મહારાષ્ટ્રનો વહીવટ અલગ અલગ કેવી રીતે ચાલે બે નામ નેતાઓ અલગ હા નેતાઓ અલગ પણ નેતાઓનો નેતા પાછો એક જ હોય એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય ગુજરાતનો નેતા અલગ મહારાષ્ટ્રનો નેતા અલગ કર્ણાટકનો નેતા અલગ ઓરિસ્સાનો નેતા અલગ અને બધા નેતાઓનો નેતા એક જ આપણામાં તો નેતાના નેતા અલગ નહીં નેતાઓના નેતા અલગ હોય નહીં તમારી દ્રષ્ટિમાં આ કહેવાય અજ્ઞાન હશે બાકી બધા જ આ જે કહેવાય 29 રાજ્યોના 29 મુખ્યમંત્રી એનો નેતા દેશનો વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ એક જ અને માટે ગુજરાત જે પણ કદાચ કાયદો કરે ને સાચું કહેજો ગુજરાતનો કાયદો એ ભારતના બંધારણને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય મહારાષ્ટ્રનો કાયદો એ ભારતના બંધારણને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય કર્ણાટકનો કાયદો ભારતના બંધારણથી અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય અચ્છા હવે ગુજરાતનો કાયદો મહારાષ્ટ્રનો કાયદો કે કર્ણાટકનો કાયદો ત્રણેય કાયદા એક સરખા હોય કે અલગ અલગ પણ ત્રણેયના કાયદા અલગ અલગ અને તોય ત્રણ બંધારણથી અવિરુદ્ધ એવું કેવી રીતે બને ત્રણેયના કાયદા અલગ અલગ પણ ત્રણેયનો કાયદો ભારતના બંધારણથી અવિરુદ્ધ હોય એવું કેવી રીતે બને બની શકે હા ગુજરાત રાજ્ય એનું સંચાલન કરવા માટેની કાર્ય પદ્ધતિ રૂપાણી છે અલગ રીતે ચલાવતો મહારાષ્ટ્રનું રાજ્ય છે એનું સંચાલન ફડણવીસ છે અલગ રીતે કરતા હોય બને પણ એ બધા ભારતના કાયદાથી તો અવિરુદ્ધ જ હોય બરાબર છે ને અમને સમજો અમે બાપજી મહારાજના સમુદાયના એટલે અમે ગુજરાતના ગુરુ એમ સમજો દાખલા તો સમજાવવા કહું છું ભાઈ ફલાણા આચાર્ય ભગવાન તો અહીંયા આ બાજુ વિચારનારા તો એ મહારાષ્ટ્રના ગુરુ વગેરે 18 સમુદાયના આચાર્ય ભગવાન તો 18 ગુરુ એટલે 18 મુખ્યમંત્રી અમે 18 મુખ્યમંત્રીની કાર્ય પદ્ધતિ અલગ અલગ હોય અમારા સમુદાયની આચાર પરંપરા મર્યાદા વ્યવસ્થા સમજદારી અલગ સૂર્યોદય શ્રી મહારાજ એમની વિચારધારા સમજદારી કાર્ય પદ્ધતિ અલગ આચાર્ય ભગવાન જયઘોષ શ્રી મહારાજ એમની વિચારધારા કાર્ય પદ્ધતિ અલગ બધાની એક સરખી ક્યારેય ન હોય અમારી કાર્ય પદ્ધતિમાં ફરક પડે પણ અમારું ભારતનું બંધારણ એટલે ભગવાન મહાવીર એ અમારો નેતા અને એના જે શાસ્ત્ર ગ્રંથો તે અમારું બંધારણ અને અમે ભલે મારી પદ્ધતિ અલગ હોય રાજરત્ન સૂરી મહારાજની પદ્ધતિ અલગ હોય જયઘોષ સૂરી મહારાજની પદ્ધતિ અલગ હોય એટલે અમે માર્ગદર્શન તમને અલગ અલગ પ્રકારનું આપીએ એક કાયદો ક્લિયર કે અમારા કોઈની પણ રજૂઆત ભગવાન મહાવીરના શાસ્ત્ર મર્યાદાથી વિરુદ્ધ ક્યારેય નહીં હોય એટલે નેતા અલગ ભલે હોય નેતા અલગ થવાના કારણે કાર્ય પદ્ધતિ પણ ભલે અલગ હોય પણ એ બધાના જ કાયદા છેવટે જીન શાસનના બંધારણથી અવિરુદ્ધ જ હોય છે એટલે મારો જુદી સ્ટાઇલ જોઈ વેદા મહારાજની સ્ટાઇલ જુદી જોઈ તમારે મનમાં આકુલ વ્યાકુલ બનવાની કે મૂંઝાવાની કોઈ જરૂર નથી વહીવટદારોને એવું થાય ને શું થાય
સમજો અમે કમિટીમાં હોઈએ કે ટ્રસ્ટીઓ હોય હા, 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 હા. એનું તો અંદર પીસાવાનું આપણી ભાષામાં. શેનું પીસાવાનું? જરાય નહીં. એ જ કહું છું કે તમારી અપાત્રતા છે, તમને વહીવટ કરતા આવડતું જ નથી. તમારો કાયદો ક્લિયર હોય, સામાન્ય સંજોગોમાં જે વખતે જે ગુરુ ભગવંતની નિશ્રા હોય એ ગુરુ ભગવાન વંદનીય પૂજનીય, એ ગુરુ ભગવાન જે આપણને માર્ગદર્શન આપે તે પ્રમાણે વર્તવાનું. પણ કાયમી વહીવટની વ્યવસ્થાની બાબત હોય, હું તો 4 મહિના અહીં જતો રહ્યો, કાલે બીજા આવશે, એ 4 મહિના 2 મહિના રોકાઈને જતા રહ્યા, ત્રીજા આવશે, અલગ અલગ આવે. સંઘના વહીવટનું વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ન જાય માટે સંઘના જે આરાધ્ય ઉપકારી માન્ય ગુરુદેવ છે, હા, કાયમી કોઈ કહેવાય ને, હું તમને સામાન્ય કહું કે વ્યાખ્યાનની પાઠ છે ને, વ્યાખ્યાનની પાઠ અહીંયા નહીં, પેલી બાજુ રાખો, તહતી છે. હું કહું કે આજે કહેવાય ને આ અનુષ્ઠાનના બદલે આ અનુષ્ઠાન, ઓકે સાહેબ, સામે સાહેબ જે બેઠા કે કરી લેવાનું. હું કહું કે આ પાસે તોડી દે, એનું બંધારણ છે ને આમ થોડું ચેન્જ કરી દો, તો અટકવાનું નહીં, અટકી જાવ તો પાપ, અટકી જાવ તો પાપ લાગે. અટકવાનું નહીં, તમારે તરત સંઘના જે માન્ય ગુરુદેવ છે એમની પાસે જવાનું. સાહેબ, નરોત્તમ મહારાજ આયા, એમણે આ સૂચન કર્યું છે, અમારે શું કરવાનું? એ ગુરુદેવ એમ કે આપણે અત્યારે જે છે તે બરાબર, ઓકે, એ વખતે તમારે એમનું માનવું. પછી વ્યાખ્યાનની પાઠ એમ કહું કે અહીંયા છે પેલી બાજુ ગોઠવો, સાહેબ અમે રાજદત્ત સુવાને પૂછાઈ લઈએ કે આ વ્યાખ્યાનની પાઠ અહીંના બદલે એમ ન કરા. એટલે ટેમ્પરરી જે પરિવર્તનો છે, એ વિદ્યમાન ગુરુ કે તે રીતે કરવા, અને કાયમી પરિવર્તન એ આપણા સંઘના ગુરુ હોય તે કે તેમ કરવા. તમારે ક્યાં વિસાવાનું આવ્યું? કહો તો તમારે વિસાવાનું આમાં ક્યાં આવ્યું? એક મતમાં આવીને તમે આપ કીધું ને કે જે આવે કરવાનું, તો વાત બરાબર છે, પણ તમે એક મતમાં આયોજનો કરાવે છે ખાવાના, આપ જેમ અંબિલ કરાવો, ખાવાના આયોજન કરવાના, હું કહું છું કરવાના. તમારે ક્યાં જવાનું? તમારે તો ગુરુદેવ ભગવાનના પ્રતિનિધિ કે તહતી બોલ, આમાં વિસાવાનું આવે હવે તોટો મૂકીને જતા રહે, હે? એમાં આયોજનો થયો ત્યારે તોટો થાય. તમારે એમની સામે રજૂઆત જો વિવેક સૌજન્ય પૂર્વક કરો ને તો બધું કામ થઈ શકે છે. ટોટો કેમ પડે છે? તમારામાં ઉદારતા નથી માટે. મહારાજે ખર્ચાયા માટે ટોટો નથી પડ્યો, તમારામાં ઉદારતા નહોતી ને માટે ટોટો પડ્યો છે. સમજાય? ચાલો મૂળ વિષય ઉપર આગળ ચાલો. આ બધી ગંભીર બાબતો. જૈન શાસનનું વ્યવસ્થા તંત્ર એટલું બધું અદ્ભુત છે કે એમાં ક્યાંય લોચાલાપસી થાય વાત. હવે આ ભગવાન વાળી આપણી વાત ચાલતી હતી ને, આ ભગવાન મારા માટે આરાધ્ય છે, મને એની ઉપર પરમ આસ્થા છે. એ ભગવાનના આલંબનથી તો મારા ક્રોધ અહંકાર કસાયો ઓગળી ગયા છે. એટલે એ ભગવાનની પથ્થરની પ્રતિમા નથી, મારા હૈયામાં શ્રદ્ધા છે, તો એ સાક્ષાત ભગવાન. અને મારા ભગવાન માટે હું કરોડો રૂપિયા વાપરું તો એમાં તમને આમાં કેમ ખર્ચો છો બોલવાનો અધિકાર પણ નથી. મારી માલિકીના રૂપિયા મારે જેમ ઉડાવવા હોય ઉડાવું. અમારા જૈન શાસનની માલિકીની સંપત્તિ છે. અમારા જૈન શાસનના સુયોગ્ય સદગુરુ આચાર્ય ભગવંતોને જે યોગ્ય લાગે તે કરે. એના માટે એક અક્ષર ઘસાતો બોલવાનો તમને અધિકાર. બીજા નંબરમાં આ વિષય ખુલ્યો છે ને ત્યારે તમને કહું, અમે આમાં કરોડો રૂપિયા ખર્ચીએ છીએ, ન ખર્ચીએ તો શું? આ દેરાસર એક બનાવ્યું ને, એક દેરાસર બનાવવામાં કેટલા લોકોને આજીવિકા મળી? કેટલાને મળી એમ તો કહું. એક દેરાસર બનાવવામાં કેટલા કારીગરોના ઘર પોસાયા? તમે અનુકંપાની વાત કરો ને, તમે જ્યારે અનુકંપાની વાત કરો છો ને, કોઈ ગરીબને આમ કહેવાય ને 5000 દાનમાં આપી દો, ત્યારે પેલી વ્યક્તિને તમે જાણતા અજાણતા નીચા જોણું કરાવો છો, એને શરમનો ભોગ બનાવો છો. અમારે એને કહેવાય ઉન્નત મસ્તકે જીવે ને એવું એનું વ્યક્તિત્વ બનાવવું છે. મજૂરી કરે અને પછી હકના રૂપિયા લઈ, આમ દયાદાન કરીને કોકને દીન બનાવી દો, એના કરતા એને પોતાના ગૌરવથી મેં મહેનતના પૈસા લીધા છે, એનામાં ખુમારી ટકે. આ ત્યાં સુધી તમારી નજર પહોંચે છે, ખુમારી ટકે. બીજા નંબરમાં આ એક દેરાસર બનાવવા માટે જે કંઈ પણ કહેવાય ને જમીનનો ખાડો ખોદ્યો, એ માલ ઉપાડીને કહેવાય ને બધી રેતી છે બહાર ક્યાંક ઠાલવી આવ્યા, એમાં કેટલા માણસો જોડાય? ખાડો ખોદવામાં કેટલા માણસ જોડાય? અને એક માણસનો જે 5નો પરિવાર છે ને એ નભી જાય છે. એ ખાડો ખોદ્યા પછી પાયો ચડ્યો, એમાં કેટલા કહેવાય ને કારીગરોનું ઘર પોસાય?
એ કહેવાય ને ભાયો ભરાયા પછી આ પથ્થરો મકરાણાથી કે ખાણોમાંથી જે પથ્થર આવે એમાં ત્યાં ખાણના જે માલિક હોય એ લોકોને ખાણમાંથી પથ્થર બહાર કાઢનારાઓને બહાર નીકળેલા એ પથ્થરોને ટ્રાન્સપોર્ટ કરીને ભાયંદર સુધી પહોંચાડવામાં વચ્ચે કેટલા માણસોની આજીવિકા પોસાય? અચ્છા, એ થયા પછી અહીં આવ્યા પછી એનું જે કહેવાય ને પથ્થરોનું ઘડતર કરે પેલા ઓરિસ્સા વાળા એવા કેટલા માણસોની આજીવિકા પોસાય? એ થયા પછી કહેવાય ને ચણતર કામ ચાલે એમાં કેટલાને આજીવિકા પોસાય? અમારા મહારાજે વચ્ચે કહેવાય ને આ બધો હિસાબ આમ કહેવાય ને કાઢ્યો હતો કે આજની તારીખમાં જૈન દેરાસરોના કારણે લાખો લોકો દર વર્ષે પોતાનું ઘર ટકાવી રહ્યા છે. લાખો લોકો, હજારો નથી કહેતો, લાખો લોકો આ દેરાસરોના કારણે પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. અભણ લોકો, હા, જે શિક્ષિતો નહીં, શિક્ષિતોની વાત નથી કરતો, અભણ લોકો એ આવા કહેવાય ને લાખો લોકો દર વર્ષે. અને ક્યાં સુધી એમને આજીવિકા મળતી રહેશે? જ્યાં સુધી આ દેરાસરનું અસ્તિત્વ ટકશે ને. એ જે પૂજારીઓ છે એ કહેવાય ને વર્ષે દાડે દેરાસરમાં સાફ સફાઈ કરો, આજુબાજુની ભાઈઓ તમે લઈ આવો, એ પોસાય. પ્લસ અહીંયા ઉપાશ્રય ક્યારે બન્યો? આ દેરાસર જ અહીંયા ન હોત તો અહીંયા આગળ આટલો મોટો ઉપાશ્રય બંધાય. આ ઉપાશ્રયનું નિર્માણ પણ આ દેરાસરના કારણે થયું છે. આ ઉપાશ્રયનું નિર્માણ આ દેરાસરના કારણે થયું. આ ઉપાશ્રયના નિર્માણમાં જેટલા લોકોને રોજીરોટી મળી ને એ પણ આ ભગવાનને આભારી છે. આ ભગવાનને શંખેશ્વર પાટના દાદાને આભારી કે આ બાજુમાં ઉપાશ્રય બન્યો. અહીં અંબિલ ખાતું બન્યું. આ ભગવાન જ ન હોત તો આ ઉપાશ્રય હોત. ઉપાશ્રય ન હોત તો અહીંયા સંઘ બન્યો હોત. અને આ સંઘ ન હોત તો અહીંયા અંબિલ ખાતું બન્યું હોત. અને અંબિલ ખાતું ન બન્યું હોત તો આજે કહેવાય ને બાઈ કે રસોઈયણ તમારી જે હશે કે વાસણ ઘસવાવાળી હશે એને આજીવિકા મળે. એ બધું ત્યાં અંબિલ ખાતામાં પેલી બાઈને કે રસોઈયાને જે આજીવિકા મળે છે કોને આભારી? મારા ભગવાનને. એક ભગવાન તું જેને પથ્થરની પ્રતિમા કે છે ને એના કારણે લાખો લોકોની આજીવિકા ટકી છે. પાલીતાણામાં આખું પાલીતાણા શહેર એમાં ડોલીવાળા આવે, પેલા કહેવાય ને નાસ્તા લારી વાળા કહેવાય એ આવે, પેલા પાણીનો વહીવટ કરવા વાળા જે આવે, ત્યાંની આખી નગરપાલિકા જે કહેવાય કોના આધારે ટકી છે? આખા ગામની આજીવિકા કોની ઉપર છે? એક ઉપર રહેલા આદિશ્વર દાદાના કારણે. તમે જેને પથ્થરની પ્રતિમા કહો છો ને એ ઉપર રહેલી પથ્થરની પ્રતિમાના કારણે લાખો લોકોને આજીવિકા મળે છે. બેસે છે મગજમાં. એટલે હું તો કહું કે અમારા ભગવાન છે ને તમારી ભાષામાં પેલું શું કહેવાય? ઇકોનોમિકલ. હા, બહુ મોટી ઇન્ડસ્ટ્રી, જે શબ્દ વાપરી શકતા હો. આ વિશ્વનું જે તંત્ર ચાલે છે ને એમાં ભગવાનની કહેવાતી પથ્થરની પ્રતિમાનો બહુ મોટો હિસ્સો છે. આ એક પથ્થર કાઢી નાખો, એક પથ્થર અંદરનો ગબારામાં બેઠેલો પથ્થર કાઢી નાખો, તમારા ભાઈબંધની કિંમત શું? જે હજારો લોકો આ દેરાસરના ડાયરેક્ટ કે આડકતરી રીતે આર્થિક ઉપાર્જન કરે છે બધાની દશા શું થાય? આ દેરાસર નીકળી જાય, ભાવ ડાઉન થઈ જાય. ભાવ ડાઉન થઈ જાય. તમે પથ્થરની પ્રતિમા કઈ કઈને આમ તમે અવગણી નાખો, અમારા જેવાના દિલને આઘાત પહોંચે છે. સમજાય છે? આ તો 9:30 થઈ. પ્રવચન અહીંયા અટકાવીએ. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ વાક્ય દ્વારા બે જગ્યા ઉપર ભયાનક એટેક કરવામાં આવ્યો છે. અને તમે બધા છે ને મંદ બુદ્ધિમાં, મને કહેવાનો અવસર મળ્યો છે માટે આ શબ્દ પ્રયોગ કરું છું. તમે બધા મંદ બુદ્ધિ વાળા છો. ખરાબ નહીં લાગે સાહેબ? આ પાઠ ઉપર બેસીને આ શબ્દો અમારા માટે વાપરે છે એવું નહીં લાગે ને? મંદ બુદ્ધિ વાળા એટલા માટે કહું છું કે આનું મૂલ્ય સમજ્યા નથી, ભણ્યા નથી, સમજવાનો પ્રયત્ન પણ કર્યો નથી. ક્યારે આમ કહેવાય ને ઠરીને એની ગરિમા છે એને તમે કહેવાય ને જાણતા જ નથી. અને બુદ્ધિ મળી હોવા છતાં તમે ઉપયોગ કરતા નથી. માટે મેં તમને મંદ બુદ્ધિ વાળા. માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ વાક્યએ કોઈ રીતે આપણને આમ કહેવાય ને અવળાદવાડે ચડાવવાનું, ધર્મ ભ્રષ્ટ કરવાનું કાવતરું કર્યું છે. અને હું એને કાવતરું પણ બહુ જ સમજદારી પૂર્વક કહી રહ્યો છું.
એમની આખી વિવેચના અધૂરી રહી છે. એક એટેક કર્યો છે માનવ સેવાએ પ્રભુ સેવા વાક્યએ તમારી પરમાત્મા ઉપરની આસ્થા ઉપર કુઠારાઘાત લગાડ્યો છે. માટે આ ભગવાનનું શું મૂલ્ય છે એ તમને આંશિક રીતે આ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ વાત પણ હજુ અધૂરી લિંક જોડવાની બાકી છે. એ આવતીકાલના પ્રવચનમાં કે હવે પછી આગળના પ્રવચનોની અંદર આ વિષયની આપણે વિચારણા કરશું. હૃદયથી લાગણી સભર રીતે તમને કહું છું કે તમે બધા શ્રદ્ધાળુ છો, જન્મથી જૈન કુળમાં જન્મ્યા છો અને આવા દેવાધિદેવ શું એની વ્યવસ્થા છે. વાહ વાહ વાહ. હું એક જ વાક્ય વચ્ચે કહી દઉં, ભલે 2 મિનિટ વધારે લાગે. કેટલાય ઠેકાણે તમે એવું જોયું ખરું કે જે ગામની અંદર ભગવાન એની પ્રતિષ્ઠા થાય અને પછી વર્ષો વર્ષ આમ પ્રગતિ થતી જોયું છે. અંદર પણ છે અને ગામડે ગામડે તમે ઘણી જગ્યાએ જોયું સાંભળ્યું હશે. ભગવાન તો પથ્થરની પ્રતિમા છે. પથ્થરની પ્રતિમાને આમ તમે ગાદી ઉપર બેસાડો એટલે ગામ તો બીજી થઈ જાય. પણ થાય છે હકીકત છે ને. તત્વ શું છે વાક્ષાળી? ભગવાન પથ્થર નથી. એમાં આચાર્ય ભગવંતોએ આર્હંત્યનું આરોપણ કરેલું છે કે એ 3 લોકના નાથ ભગવાન ભૂલમાં મનથી ક્યારે એ પ્રભુના મહિમા અંગે શંકા કરતા નહીં. શ્રદ્ધાથી એની ઉપાસના કરજો. એ પ્રભુનો શું મહિમા છે, એના શું સિદ્ધાંતો છે, એની વાતો અવસરે આપણે કર્યા કરશું. છેલ્લું વાક્ય ફરીને માનવ સેવા એ પ્રભુ સેવા. આ વાક્યની માયાજાળમાં મહેરબાની કરીને તમે ફસાઈ ન જતા. કેમ ષડયંત્ર છે? આગળના પ્રવચનની અંદર આપણે પુરવાર કરીશું રીતસરનું. આવા પ્રભુ મળ્યા છે એના માર્ગની આરાધના કરીએ. આ જે મહિનાનું પધર છે આજથી